તને ના પાડું છું કે એવું નહીં કરવાનું, પણ સાંભળતો નથી. હા જો બેટા, તું કાં આવું કરસ? એને પથ્થર મારી દીધો, એની હારે મન ફાવે એવું બોલ્યો. સારું લાગે છે આ બધું? મારી સજી એને મૂકો મને. આવું સારું લાગે છે તને? મારી સજી એને મૂકો મને. તને મારા હમ છે, મારા હમ છે તને. કા માનતો નથી? જો બેટા, કોઈની હારે આવા ઝઘડા ન કરાય, કોઈને મન ફાવે એવું ન બોલાય. જો ઈ તમારી આમ બોલતો તો તમને ખીજાતો તો હું કામ? આમ જો તું મારો ડાયો દીકરો છે ને, હે મારો ડાયો દીકરો છે કે નહીં? તો પછી હું કામ આવું કરસ? હા જો તું કહેશે મોટો પાણો લેવાની જરૂર હતી. તે એને પાણો માર્યો, વાગી ગયું હશે, અને એ હવે મોટો બખેડો કરશે. તું સમજતો કાં નથી? ભલે કરે, મારા બા અમુક કોઈ બોલે હું જોયા કરું, પાડી દઉં એને. જો પાડી દો. મારી વાત આબર, એમાં છે ને એનો વાંક નથી બેટા, વાંક આપણા સાગરનો છે. આપણે એના લગ્ન ટાણે રૂપિયા લીધા હતા કે નહીં? તો આપણે કોઈનું લીધું હોય એને દેવું પડે બેટા. હવે રૂપિયા ટાણે ન દઈએ ને તો આવી જ મગજમારી થાય. સો સાંભળ, તું મારો ડાયો દીકરો છે કે નહીં? બાની હંધી વાત માને છે ને? માને છે કે નથી માનતો? માનું છું. તો પછી જો બેટા, આ સાગરે રૂપિયા ન દીધા ને શેઠને, એટલે શેઠ છે ને તારી પર અકળાણા, મારી પર અકળાણા. ગુસ્સે તો થાય ને, માણસને સમયસર એના રૂપિયા ન મળે તો માણસ ગુસ્સે થાય બેટા. હું ન સાંભળું, હું કામ સાંભળું? અને તમે એને હાથ જોડતા હતા તો અહીં તે બોલ 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 કરતો હતો. બેટા, હાથ જોડવાથી કામ પતે એમ નહોતું, એટલે એ મારી સામે બોલતો હતો. પણ હશે હવે, એના માટે કંઈ આમ ગુસ્સો ન કરવાનો હોય. આવી રીતે કોઈની હારે વર્તન ન કરાય બેટા. બીજી વાર આવે હામો પાડી દો. એવું કોઈને નથી મારવું આપણે. તમે સ્વાદી, તું મારો દીકરો છે કે નહીં? હે, તો મારો દીકરો આવું કરે? આવું ન કરાય બેટા. જો તું તો ડાયો છે ને, હે? હા, આ બા કેમ હંધુય કરે છે ને, તો પછી આવું કોઈની હારે નહીં કરવાનું. હો, આ જે કર્યું, આ લાકડી ફેંકી દે. હા હા, ગાડી છે, બે જાઓ. ગાડી છે? હારું હો, હવે આવું ન કરતો હો બેટા. હા એને કે જો એ ન કરે એમ. હા હા, એને કહી. અને મારો દીકરો તો બહુ ડાયો છે, એ કોઈની હારે ખોટું ખરાબ કરે એમ નથી. પણ આ સાગરને તો ઘરે જઈને વાત કરવી જ પડશે. આ એને શેઠના રૂપિયા દીધા નહીં ને, એટલે હંધી ઉપાધિ થઈ. ગામ વસાડે, ગામ ભવાડા કરાવ્યા. શું બેટા, આપણે ઘરે જઈ? ગાડીમાં બે જાઓ. હા સારું, હાલ. હા ભ્રુમ 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 બે ગયા. હા બેહી ગઈ. ભ્રુમ 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 ભ્રુમ. ધીમે 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 હકાવ. હે રામ, કીધું તું કે આ પાછળ મૂકી દેજો. સાગર, હા તું શું કરે છે અહીંયા? હા જો ને, હંધાઈ રીંગણા જે ખરાબ થયા હતા ને એ પાછળ નાખવાના કીધા હતા, તો અહીંયા નાખી દીધા ફળિયામાં. ઈ છોડ, મારે તારી હારે વાત કરવી છે ને, એનો જવાબ દે તું મને. હું વાત કરવી છે તમારે વળી મારી હારે? હા, તારા લગ્ન થયા ઈ ટાણે આપણે શેઠ પાસે રૂપિયા લીધા હતા. હા લીધા હતા ને. હા, શેઠને તે રૂપિયા કેમ ન દીધા? અરે શેઠને મેં રૂપિયા આપી દીધા છે, કેમ તમે આવું કહો છો? હા હા, શેઠ ગાંડો છે કે જે મને ગામ વસાડ રોકી અને મારી પાસે રૂપિયા માંગે છે. જો સાગર, ખોટી વાત નહીં કર. આ તારા લગ્ન ટાણે આપણે જે રૂપિયા લીધા હતા ને એ શેઠને પહોંચાડ્યા કે નથી પહોંચાડ્યા એની ચોખવટ કર તું મારી હારે. બા તમે જે મને, બા યાદ આવ્યું, તમે જે મને રૂપિયા આપ્યા હતા ને એ રૂપિયા તો મેં મીરા. અરે રોકાઈ કેમ ગયો? હું મીરા? હાનું કહેશે? બોલ ને. હું રૂપિયાની વાત કરું છું ને તું મીરાને વચ્ચે લાવસ. વાત શું છે? બા વાત તો એવી છે ને કે વચ્ચે આવી કઈ વાતમાં? હા, આ પેલા શેઠને રૂપિયા આલવાના છે. એ શેઠને રૂપિયા નથી આપ્યા એટલે મગજમારી ઊભી થઈ છે. હા, તું મને એ કે ને, તે રૂપિયા આપ્યા કે ન આપ્યા? હા બા, એ રૂપિયા છે ને હજુ નથી અપાણા, હું આપી દઈશ. અરે પણ એમ કયો નહીં કે રૂપિયા આપવા ગયા હતા અમે, પણ શેઠે ના પાડી. શેઠે ના પાડી હતી કે નહીં? હું મારા હાથે પૈસા દેવા ગઈ હતી. ના પાડી હતી? શેઠે ના પાડી હતી. હા ના પાડી હતી બા, શેઠે ના પાડી દીધી. રૂપિયા નથી જોતા મારે. એણે કીધું કે મારે કાંઈ જરૂર નથી અટાણે, તમે પાછા લઈ જાઓ.
ખબર છે આ રૂપિયા ન આપે હા એનું શું થયું છે પરિણામ ખબર છે? અરે આ કહું ને તો શેઠે ડબલ ઢોલકી છે. આ તમારી મોઢે બીજો ને અમારી મોઢે બીજો રહે છે. મારે કાંઈ નથી સાંભળવાનું થતું. તું ઝટ જા રૂપિયા લઈને પહેલા એને પહોંચતા કર. આ આદિત્યએ એને છે ને પાણકો માર્યો છે આ ગામ વસાડે. એમાં રૂપિયા રૂપિયા હારે હું લેવા દેવા હા. હવે ભાઈએ એ રૂપિયા માટે મને જેમ તેમ બોલતો હતો બધાની વચ્ચે. તે પછી આદિત્યથી સહન ન થયું તો પાણકો ઉઠાવીને મારી દીધો. હાય હાય તો બહુ લાગ્યું હશે કા? લોહી જા બોય નીકળું શેઠને તું જઈને પૂછ. લોહી નીકળું તું ખબર નથી બબડતો ગયો છે. આ છે ને ખોટી ઉપાધિ ન થાય ને એટલે તમને બંનેને કહું છું. બાપ. જાઓ બા તમે મોટા ભાઈનું ધ્યાન રાખતા જાઓ. આ કોક દીકને કોકને હેવી રીતે મારી દે ને અને કંઈક થઈ જાય ને કોક માણાને તો આપણે જેલના હળિયા ગણતા થઈ જાવ. બાકી છે ને એ શેઠ લાખ રૂપિયાનો માણસ છે જેથી પૈસા દેવા કે જેથી ના જ પાડી હતી નહોતી પાડી. હા પાડી હતી તું મને કહેતી હતી નહીં? હો વાતની એક વાત શેઠને રૂપિયા નથી દીધા ને તો રૂપિયા ઘરમાં પડ્યા છે ને એ શેઠને દઈ આવો એટલે આ વાત અહીંયા પૂરી થાય. સમજી ગયા? કઈ વાંધો નહીં તમે જાઓ બા. આજ જ દઈ આવી. અરે તું છે ને આ વાર્તાઓ ઓછી કર ને ઝટ જા ને રૂપિયા લઈને દઈ આવશે સાચી વાત છે એક ને એક વાત શું કરવાની. હાલો હું રૂપિયા આપો હાલો હા. સારું દઈ આવું છું. જા ને ઝટ બાપા. અરે બાપા જાવ શું હવે તમે તો લહણ ખાઈને સોઈટા છો. હું જાઉં. અહીં આવ્યો તું અહીં આવ્યો તો એક વાત કહી તું મને હે એક વાત જણાવી તું મને કેમ ના પાડતી હતી બાને પૈસા ને કહેવાની? ઈ તો ના ના પાડવાનું કારણ હતું એટલે. પણ એ વાત તો કે મને કે તે મને એવું કેમ કીધું કે આપણે શેઠને પૈસા દેવા ગયા તા એટલે કે તું ગઈ હતી અને શેઠે તને પૈસા લેવાની ના પાડી? તો કેમ? બીજું તે મને એવું કાંઈ તો નહોતું કીધું. તે તમને હું બધું કહેવાનું હોય એટલે બધું તમને કઈ કે ન કરવાનું હોય પણ કઈક મજબૂરી હોય માણાના જીવનમાં એ તો પણ એવું તો તારે હું કામ પડી ગયું તું? આમ તો આખો દિવસ ભટકતી જ હોય છે. પૈસા ન દઈ આવાય? હા ઘરમાં પૈસા હતા. તને ખબર છે બાને છે ને કોઈ સંભળાવી જાય ને એને જરાય પસંદ નથી. કેમ રડવા લાગી? ખોટું લાગ્યું મારી વાતનું? કાંઈ વાંધો નહીં જવા દે. મારે આમ ગુસ્સામાં બોલાઈ ગયું. પણ તમે મારી વાત નો સાંભળો એટલે મને દુઃખ લાગે. તમે પૂછ્યું મને કે પૈસા ક્યાં ગયા તે હું કામ શેઠને નો આપ્યા? અરે તમે પણ- મને કાંઈ પૂછ્યું નહીં ને એમને બસ બોલવા જ માંડ્યા. અરે પણ એમાં પૂછવાની શું જરૂર છે? મેં તને પૈસા આપ્યા તે શેઠને નથી આપ્યા એટલે ઘરમાં પડ્યા હશે વળી હું લઈને. ઘરમાં નથી પૈસા એટલે તો રોવું આવે છે. ઘરમાં પૈસા નથી એટલે ક્યાં ગયા પૈસા? એમાં એવું હતું ને જો તમે ખીજાતા નહીં તો તમને વાત કરું. ના એ તો તું કે પછી મને ખબર પડશે કે મારે તને ખીજાવવું જોઈએ કે ન ખીજાવવું જોઈએ. મારી બેન બિચારી એને પૈસાની બહુ જરૂર હતી. આખા ગામમાં ફરી વળીને કોઈ પૈસા ન આપ્યા. એટલે તું દાતારની દીકરી તમે જ વિચાર કરો મારી હગી બેન છે માજેણી બેનને પૈસા હાટું કાંઈ ના તો ન પડાય ને. અમે આપણા ઘરમાં પડ્યા ડબલ ક્યાં થવાના હતા? કે જેને દેવાના હતા એને તો દેવાના જ હતા ને. આમને એમ પડ્યા હોય તો ઠીક છે કે આપણે કોઈને પૈસા નથી દેવાના ખાલી થપ્પિયું કરીએ છીએ ઘરમાં એમાંથી એક થપ્પી આપી દો ને તો કાંઈ વાંધો નહીં. એક તો આપણે તેર તૂટતું હોય અહીંયા એક હાંધવા જાય તો એમાં તારે બેનની મદદ કરવીશ. બધી વાત તમારી સાચી છે. જો તમે સમજવાની કોશિશ કરો મારી બેનને બહુ જરૂર હતી ને એટલે મદદ કરી છે અને એ કે આપણા પૈસા ખાઈ જવાની છે આજ ને તો કાલ પાછા આપી જ દેવાની છે ને. તમને શું લાગે છે તમારા પૈસા હારે હું કાંઈ ખોટું કરું? પૂછો એને ફોન કરી લ્યો મેં નથી આપ્યા. એટલોય કાંઈ હું તારી ઉપર વિશ્વાસ વગરનો નથી. સેમ અને તારા ઉપર વિશ્વાસ તો વાંધો નહીં. ગમે એમ તોય તું મારી ઘરવાળી છો. પણ હું શું કહું તારે એકવાર મને કહેવાય તો ખરું ને. તે જો મને કીધું હોત ને તો હું બીજા પૈસાનો બંદોબસ્ત કરત અને શેઠને છે ને પૈસા આપ્યા અરે પણ શેઠને અટાડ દેવાની શું જરૂર છે? તમને ખબર છે શેઠે કાંઈ પૈસા હાટું ન કીધું હોય બાને. આ છે ને આ ભાઈ મોટા ભાઈ ગમે એને પાણા બાણા મારે તો એ પછી ધમકી ન આપે આપણને. પૈસાનો કાંઈ વાંધો જ ન હોય. અરે હું શેઠને ઓળખું છું ને બાને ઓળખું છું. આ શેઠ છે ને હાથ વાર પોતાના પૈસા ગણાવી ન દે ને ત્યાં સુધી એની શાંતિ ન થાય અને બાને કોક કહી જાય ને ઈ બાને ગમે નહીં. હવે શું કરવાનું? ઉપાધિ ઘરમાં હું ક્યાંક બીજેથી પૈસાનો બંદોબસ્ત કરું છું ને શેઠને મોઢે પર મારું છું. મોઢા ઉપર ન મારતા હાથમાં દઈને આવજો. એટલે કહેવત છે હવે કઈ ન્યા જઈને કોઈ મોઢે ન મારે. પણ બાને ન કહેતા ભૂલે શું કે અમારી બેનવાળી વાત એ આપી દે હે પૈસા. અને હું તો હજી એ કહું છું શેઠને ઉતાવળ ન હોય ને તો રહેવા દ્યો ઘરમાંથી બીજા પૈસા નથી દેવા. દઈ દો. બસ તારે છે ને
તારા કામથી કામ રખાય, લાંબા વહીવટ ન કરાય. પણ બધા આપવા જરૂરી છે? એક કામ કરીએ, શેઠને છે ને આજ રૂપિયો દઈ આવીએ, અને બીજા જે પૈસા છે ને એમ કહેવું કે જેથી થાય તેથી દઈ આવીએ. પણ રૂપિયો દેવા ધક્કો હું કામ ખાઉં? લે દેવાના જરૂરી હોય ને ત્યારે જ મેં તને આપ્યા હોય, બાકી મારે વયા નથી જાતા. 17 કામ છે મારી પાસે પૈસાના. તો રાયડું હું નાખો છો? મેં ક્યાં ના પાડી કે ન દેતા એમ? દયા હો સર. લઈ આવી જા. 1 મિનિટ, છે અંદર પૈસા? તો હું કામ જાશો? પૈસાનો બંદોબસ્ત મારે કરવાનો છે, હું કરીને આપી આવી. જા તું તારું કામ કર, અને બપોર થાય ને ત્યાં ભાત વાડીએ પોગી જવું જોઈએ. ભાતનો ટાઈમ છે ને 12 વાગ્યાનો છે, અને 2:30-3 વાગે ગુડાશો તું.